ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો ફરીને પાછો આજે અભ્યાસક્રમ વિશે આપણે વાતો કરવાની છે. ધોરણ 9 વિષય ગુજરાતી, કાવ્ય છે 11મું મરજીવ્યા. કાવ્યની અંદર આજે આપણે સાહસ વિશેની વાત કરવાની છે. સાહસ, હિંમત આની વાત છે. તો આપણે જોઈએ, આપણો ઇતિહાસ જોઈએ તો એની અંદર આપણને એવા ઘણા ખરા ઉદાહરણો પૂરા પડે છે કે જેની અંદર સાહસ અને હિંમતની વાત છે, દ્રઢ નિશ્ચયની વાત છે. આપણો દેશ જ્યારે ગુલામ હતો ત્યારે આપણા દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ સખત પ્રયત્ન કર્યા છે, અદમ્ય સાહસ દેખાડ્યું હતું અને એક દ્રઢ નિશ્ચય, એક સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી હું મારા ભારત દેશને આઝાદી નહીં અપાવું ત્યાં સુધી હું જંપ લઈને બેસીશ નહીં. એમની સાહસ, હિંમત અને દ્રઢ નિશ્ચયથી આજે આપણે સ્વતંત્ર ભારતની અંદર શ્વાસ લઈએ છીએ. જો ગાંધીજીએ જો કોઈ એવું સાહસ, હિંમત ન બતાવ્યું, એટલે દ્રઢ નિશ્ચય ન કર્યો હોત, સંકલ્પ ન કર્યો હોત તો શાયદ આજે આપણે પણ હજુ પણ ગુલામ જ હોત. આવા અનેક આપણા ઇતિહાસોમાં ઘણા એવા પ્રસંગો છે કે જેની અંદર સાહસની વાત છે. સરદાર વલ્લભભાઈ પટેલને લઈ લો, ખેડૂતોના સત્યાગ્રહ માટે પોતે સાહસથી, હિંમતથી અને દ્રઢ નિશ્ચયથી બારડોલી સત્યાગ્રહ કર્યો હતો અને એની અંદર પણ એ સફળ થઈને પરત ફર્યા હતા. તો આવી જ રીતે ઘણા ખરા એવા પ્રસંગો છે, ઉદાહરણો છે. માઉન્ટ એવરેસ્ટ સર કરનારા લોકો પણ, માઉન્ટ એવરેસ્ટ સર કરવો કોઈ નાની શુંની વાત નથી. માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે અઢળક હિંમત જોઈએ. બરફની ઉપર ચાલવાનું છે અને કેટલા કલાકોની એ સફર છે. એટલે આ બધી જ વસ્તુની અંદર સાહસ, હિંમત અને દ્રઢ નિશ્ચય, મનમાં જો દ્રઢ સંકલ્પ કરી લેવામાં આવે ને તો માણસ છે એ ધારે એ મંજિલ સુધી પહોંચી શકે છે. પણ એના માટે પ્રથમ પગથિયું દ્રઢ નિશ્ચય, હિંમત, સાહસ, આ વસ્તુ મુખ્ય છે. એના વગર કશું થઈ જ નથી શકવાનું. સાહસ એ બહુ મોટી વસ્તુ છે. સાહસ કર્યા વગર કાંઈ મળતું જ નથી. સખત પરિશ્રમ પણ કરવો પડે છે એના માટે. હિંમત સાથે સાથે પરિશ્રમ, દ્રઢ નિશ્ચય બધું જ સાથે જરૂરી છે. આ કાવ્યની અંદરથી આપણે એ જ શીખવાનું છે કે જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ હોય, દ્રઢ સંકલ્પ, એ પોતાનું જે સંકલ્પ છે એને વળગી રહેવાનું. જે નિશ્ચય કર્યો છે એ નિશ્ચયને વળગી રહેવાનો. સામે ગમે તેવી પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિનો સામનો કરવાનો અને પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે સખત પ્રયત્ન કરતા રહેવાના. પણ પોતાના મનમાં હિંમતને ખોવાની નથી, સાહસ રાખવાનું છે. ક્યારે એને ગુમાવી બેસવાનું નથી. અરે રે શું કરીશું, આમ થશે તો હું શું કરીશ, એમ નહીં. ગમે તેવી મુશ્કેલી આવે પણ આગળ વધતું જ રહેવાનું છે. આજે આપણે ઇતિહાસનું એક પણ પાનું લઈ લ્યો, ગમે તે પાના તમે વાંચી લ્યો, બધાની અંદર તમને હિંમત તો જોવા જ મળશે. હિંમત વગર કોઈ કાર્ય શક્ય જ નથી. એટલા માટે જીવનની અંદર હંમેશા એક ધ્યેય રાખ્યો છે તો એ ધ્યેયને વળગી રહ્યો અને સાહસથી એ ધ્યેય સુધી પહોંચવા માટે દ્રઢ સંકલ્પ કરી અને આગળ ને આગળ વધતા રહેવાનું છે. પ્રસ્તુત કાવ્ય છે આપણને એ જ શીખવવાનું છે. કાવ્યનું નામ શું છે? મરજીવ્યા. કાવ્યના કવિ છે પૂજાલાલ અને એમનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. હવે તમને એમ થશે મરજીવ્યા, મરીને જીવનારાઓ. આમ જોઈએ તો એની વ્યાખ્યા એમ થાય મરીને ફરી જીવતા થનારાઓ, એના માટે મરજીવ્યા. પણ ખરેખર મરજીવ્યા એટલે કોણ? તો કે દરિયાની અંદર ડૂબકી લગાવી મોતી લઈને બહાર નીકળનારા અથવા તો જીવના જોખમે દરિયાના તળિયા સુધી જનારાઓ. હિન્દીમાં એને ગોતાખોર પણ કહેવામાં આવે છે. આવા મરજીવ્યાઓની વાત છે અને ખરેખર અદ્ભુત સાહસ કહેવાય એ લોકોનું.
કવિએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે કાવ્યની અંદર. એ લોકોનું અદ્ભુત સાહસ, અદ્ભુત હિંમત છે એની. એટલા દ્રઢ સંકલ્પી છે, દ્રઢ નિશ્ચયી છે કે એની કોઈ સીમા જ નથી. આપણે કાવ્યની અંદર જોઈશું કે દરિયામાં જવું એટલે દરિયાના મોટા મોટા મોજાઓ આવે ને તો શાયદ આપણે દરિયા કિનારે ઊભા હોય ને તો પણ આપણે આમ ડગમગી જતા હોય છીએ. એકદમ ઊંચા મોજા આવે ત્યારે, ઉછાળ આવે ત્યારે, અને એમાંય જો કોઈ પથરાવ સાથે એ ટકરાય ત્યારે એ જે એનો અવાજ આવે, એ ગર્જના થાય ત્યારે આપણું હૃદય છે એકવાર કંપારી કરી ઉઠે છે. પણ આ મરજીવ્યા તો ગમે તેવું આમ ઉત્સાહમાં જ આવે, ઉત્સાહથી જ દરિયાની તરફ જાય છે અને ગમે તેવા દરિયાના મોજા ઉછાળા લેતા હોય છતાં પણ એ હિંમત નથી હારતા. એના ઘરના સ્વજનો, સ્નેહીઓ, મિત્રો, બહેન, પત્ની બધા જ એને રોકવાનો પ્રયત્ન કરે છે, માતા પિતા, પણ કોઈનું એ માનતા જ નથી, કોઈનું પણ નહીં. પોતાની શું કામે? કારણ કે પોતે નિશ્ચય કર્યો છે, નિશ્ચયને વળગીરે પોતાને મંજિલ સુધી, ધ્યેય સુધી પહોંચવા માટે એ સતત આગળ ને આગળ વધે છે. એટલા માટે દરિયા કિનારે જાય છે, વિકરાળ મોજાઓ ઉછળે છે, પર્વતની શિલાઓ સાથે ટકરાય અને ફરી પાછા આવે છે અને ખૂબ ગર્જના કરે છે. રત્નાકર એટલે સમુદ્ર, આમ ગર્જના કરે છે, છતાં પણ એ ડરતા નથી. હિંમતથી, સાહસથી એ આગળ ને આગળ વધતા જાય છે. અને એ દરિયાની અંદર ડૂબકી મારે છે ત્યારે અંદર દરિયાના પેટાળની અંદર એવી ગુફા છે કે જ્યાં મરણોત્તમ અંધકાર છે, કે જ્યાં કશું જ દેખાતું નથી, મૃત્યુ જ દેખાય છે સાક્ષાત, છતાં પણ એ અંદર જાય છે અને દરિયાના તળિયેથી મણિમોતી કોષ લઈને ફરી પાછા બહાર આવે છે, પોતાના લક્ષ્ય સુધી પહોંચી. અને જ્યારે બહાર આવે છે ત્યારે એને એક એનામાં અદ્ભુત એક સાહસ હોય છે, ખુશી હોય છે કે પોતાના લક્ષ્ય સુધી એ પહોંચી અને ફરી પાછા બહાર આવ્યા છે. જ્યારે જાય છે ત્યારે એને ખબર નથી હોતી કે પાછા બહાર આવશે કે નહીં આવે, કારણ કે દરિયો કેટલો ઊંડો છે. એટલા માટે તો કાવ્યની અંદર કવિએ સુંદર વાત કરી છે. કાવ્યની અંદર દ્રઢ નિશ્ચય, સાહસની વાત છે, દ્રઢ સાહસની વાત કરી છે કવિએ, કે જીવનમાં દ્રઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. અને એના ફળ સ્વરૂપે એ લોકો મણિમોતી કોષ લઈને બહાર આવે છે. તો આવા મરજીવ્યાની વાત છે. તો ચાલો આજે આપણે કાવ્યને જોઈએ. તો કવિ પરિચય મેળવીશું. કવિ પરિચય જોઈએ. કવિ છે પૂજાલાલ. જન્મ છે 17/6/1900, અવસાન છે 27/12/1985. પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલા નાપા ગામ છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રસિદ્ધ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મના ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે. તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્ય પણ લખેલા છે. પૂજાલાલનું મૂળ વતન કયું છે? તો કે આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂજાલાલનું પૂરું નામ છે પૂજાલાલ રણછોડદાસ દલવાડી, એ એમનું પૂરું નામ છે. પૂજાલાલના નામથી જ એમને સાહિત્ય જગતની અંદર બધી જ કૃતિઓ લખેલી છે. તેઓ 1926થી શ્રી અરવિંદ આશ્રમમાં રહેતા હતા. ક્યાં? તો કે પોંડિચેરીમાં જ્યાં આવેલો છે ત્યાં એમણે વસવાટ કર્યો હતો. તેમણે કયા કયા કાવ્ય ગ્રંથોની રચના કરી છે? તો કે પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રસિદ્ધ વગેરે કાવ્ય ગ્રંથોમાં એમને અધ્યાત્મના ભાવોનો રજૂઆત કરી છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખ્યા છે. તેમના કાવ્યનો સંગ્રહ, સોનેટ કાવ્યનો સંગ્રહ, એક ગુર્જરી નામનું પુસ્તક છે, એની અંદર એમને લખ્યા છે. તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે. પ્રસ્તુત જે કાવ્ય છે મરજીવ્યા, સોનેટ
સાહિત્ય પ્રકાર છે. તો સોનેટ કેવી રીતે લખાય છે, એનું કાવ્ય સ્વરૂપ કેવું છે? તો કે સોનેટ છે 14 પંક્તિના છંદમાં લખાયેલું કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યની અંદર કવિએ શું વાત કરી છે? તો કે સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓ એને મરજીવ્યા કહેવામાં આવે છે. મરજીવ્યા કોને કહેવામાં આવે છે? તો કે સમુદ્રની અંદર મોતી લેવા માટે જે વ્યક્તિ જાય છે એને મરજીવ્યા કહેવામાં આવે છે. અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુના પણ જોખમ હોય છે, માટે જ એને મરજીવ્યા કહે છે. મૃત્યુનું જોખમ તો પૂરેપૂરું હોય છે. એટલે જ મેં શબ્દ પ્રયોગ કર્યો તો પહેલા જ, મરીને પણ ફરી પાછા જીવનારા એને મરજીવ્યા કહેવાય. મૃત્યુના મુખમાંથી પાછા આવનારા એ મરજીવ્યા. એવા મરજીવ્યાની વાત કરી છે કે ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ ને આગળ વધતા જાય છે. પ્રિયજનોના રોક્યા, પ્રિયજનો રડે છે, અશ્રુ સારે છે, છતાં પણ એમની કોઈ પરવા કર્યા વગર મરજીવ્યા પાછા વળતા નથી અને દ્રઢ નિશ્ચયથી અફાટ, અગાધ, વિકરાળ સમુદ્રમાં મોતી લેવા પ્રવેશ કરે છે, જ્યાં મૃત્યુનો મુખોમુખ થઈને મોતી લઈને બહાર આવે છે. એવા એના અદમ્ય સાહસની અહીં વાત કરી છે. જોઈએ આપણે કાવ્યનું પઠન કરીશું. પહેલા સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અંટક મરજીવ્યા ડંગ ભરંત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવતણી દિશા પર ઠરી બધી ચાહના, ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્રે આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા, કહીંથી વળગી વિનાશકારી આ બલા, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જે એમ વળ્યા ગયા ગરજતા અફાટ વિકરાકળ રત્ના કરે, તરંગ ગિરિમાળસા હૃદય ઉપરે અથડિયા, હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીધા કાળને ગહ્વરે, કુંધ્યા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મોણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. બહુ સુંદર વાત કરી છે કાવ્યની અંદર. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. સમુદ્ર એટલે સાગર, દરિયો. એની અંદર બીજો એક શબ્દ આવ્યો ભણી. જોઈએ શબ્દાર્થ આપણે. ભણી એટલે તરફ. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અંટક મરજીવ્યા. અંટક એટલે ટેકીલું. બીજો શબ્દ છે અંટક એટલે ટેકીલું. અંટક મરજીવ્યા એટલે કે છે ટેકીલા, ટેક રાખનારા. મરજીવ્યા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા, તેઓ ડગ ભરંતા. બીજો એક શબ્દ આવ્યો છે એમાં ડગ ભરંત એટલે કે શું થાય? તો કે ડગલા ભરતા. ડગલા ભરતા મરજીવ્યા આગળ વધે છે. કેવા? પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવતણી દિશા પર ઠરી બધી ચાહના. કે સમુદ્ર ભણી આવા ટેકીલા મરજીવ્યા છે, ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ આગળ વધ્યા છે. તેઓ આનંદમાં આવીને હિંમતથી કામ કરવા તૈયાર થયા છે. એમની આંખોમાં ઉત્તેજના હતી. પ્રદીપ્ત એટલે પ્રકાશિત. પ્રદીપ્ત એટલે પ્રકાશિત.
પ્રદીપ્ત નયનો, નયન એટલે આંખ, પ્રકાશિત અથાગ બળ ઉભરે અંગથી મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. એટલે કહે છે કે તેઓ પ્રદીપ્ત નયનોથી અને અંગમાં અતિશય તાકાત ઉભરાતી હતી એમના, અને એ મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહના એટલે કે ઈચ્છા સ્થિર થઈ હતી. ચાહના એટલે ઈચ્છા. ચાહના એટલે ઈચ્છા. એમની બધી જ ઈચ્છાઓ દરિયા તરફ સ્થિર થઈ હતી. તેઓ ખૂબ ઉત્સાહમાં આવી અને એના અંગમાંથી, એના શરીરમાંથી એક અનેક કંઈક વિવિધ જ એક અલગ જ પ્રકારની તાકાત ઉભરાતી હતી, હિંમત ઉભરાતી હતી, ઉત્સાહ દેખાતો હતો. અને ગર્જના કરતા સમુદ્ર તરફ એ ઉત્સાહથી બધી ઈચ્છાઓ એ બાજુ સ્થિર થઈ ગઈ હતી અને તે એ દિશા તરફ આગળ વધવા લાગ્યા. ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્રે આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કા બલા. શું કહે છે કે એના પ્રિયજનો છે એ ડરી ગયા, એના સ્વજનો એ ડરી ગયા અને સજલ નેત્રે આંસુ ભરેલી આંખ. સજલ નેત્ર એટલે આંસુ ભરેલી આંખે. આંસુ ભરેલી આંખો, આંખે અથવા આડા ફરે છે એટલે એને રોકવાનો પ્રયત્ન કરે છે કે તમે શું કામે આમ જાઓ છો. શું દે છે? શિખામણ. શિખામણ એટલે સલાહ. એને સલાહ આપે છે. એમના પ્રિયજનો એમને કહે છે કે તમે લોકો શું કરો છો? આ તમે શું કામે પોતાનું જીવન વેડફી નાખવા માંગો છો? નાહકનું શું કામે પોતાનું જીવન ગુમાવવા માંગો છો તમે? કે કંઈથી વળગી વિનાશ કર આંધળિયા ભલા, પરંતુ દ્રઢ નિશ્ચય જ અમે વાળ્યા. શું કહે છે કે ક્યાંથી, કહીથી, કહીથી એટલે ક્યાંથી, ક્યાંથી તમને આવી વિનાશ કર. આંધળી એટલે અવિચારી. બલા એટલે ઉપાધિ. કે છે કે પ્રિયજનો એના ડરી ગયા અને એ લોકો આંસુ ભરેલી આંખોએ એમને રોકવાનો પ્રયત્ન કરે છે, એમને સલાહ આપે છે અને કહે છે કે તમે શું કામે તમારું નાહકનું જીવન ગુમાવવા માંગો છો? તમને લોકોને ક્યાંથી આવી વિનાશકારી અવિચારી ઉપાધિ વળગી પડી છે? તમને ક્યાંથી આવું અવિચારી વિચાર આવ્યો? પણ મરજીવ્યા છે એને સમજાવે છે છતાં પણ એ માનતા નથી અને એ તો દ્રઢ નિશ્ચય મરજીવ્યા સમજતા નથી અને તેઓ તો એના વાળિયા પણ વળતા નથી, આગળ ને આગળ વધે છે. ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે, તરંગગીરી માળસા હૃદય ઉપરે અથડ્યા, હઠિયા ન લો તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીધા કાળને ગહવરે. અફાટ કે છે ગયા ગરજતા, અફાટ વિકરાળ. અફાટ એટલે અપાર, ખૂબ વિશાળ. ખૂબ વિશાળ. પછી બીજો શબ્દ આવ્યો રત્નાકર. રત્નાકર એટલે સમુદ્ર, સાગર, દરિયો.
ઘણા નામ છે એના. તો કે એવા એ લોકો કેવા, તો કે એ લોકો એવા દ્રઢ નિશ્ચય કે તેઓ અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા, જ્યાં ગિરિમાળાઓ મોજા અફડાતા હતા, ગિરિમાળા સાથે મોજાઓ અફડાતા હતા, એટલે કે અથડાતા હતા. એવા મોજાઓને અથડાય તો પણ તેઓ સહેજ ખસક્યા વિના સર્વે સાહસથી એ લોકો સમુદ્રમાં કૂદી પડ્યા, અધાગ જળમાં કૂદી પડ્યા. અધાગ એટલે ઊંડા જળમાં, અતિ ઊંડું, અગાધ. અગાધ એટલે અતિ ઊંડું. અતિ ઊંડા જળમાં એ લોકો કૂદી પડે છે, જાણે કાળની ગુફામાં દાખલ ના થયા હોય. પ્રવેશ કીધા કાળને ઘરે, એ કે જાણે કાળની ગુફામાં એ લોકો દાખલ થઈ ગયા હતા. કાળની ગુફામાં એ જાય છે. ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા અકૂટ મણિ મોતી કોષ લઈ બહારે આવ્યા. કે છે કે તેઓ મૃત્યુના અંધકારમય તળિયામાં ખૂંદી વળ્યા અને અખૂટ મણિ મોતીનો ખજાનો લઈને એ બહાર આવ્યા. કેવો વિકરાળ સમુદ્ર, જ્યાં એના દરિયાના મોજા ગિરિમાળ સાથે અફડાય છે, ફટકાય છે, અથડાય છે, ત્યારે આમ જાણે એક વાર તો આપણું હૃદય પણ કંપી ઉઠે, છતાં પણ મરજીવ્યા છે એ ત્યાંથી સહેજ પણ ખસતા નથી અને પોતાનું સર્વે સાહસ, પોતાનું બધું જ સાહસ છે એકત્ર કરી અને જાણે કાળની ગુફા કે જ્યાં સાક્ષાત મૃત્યુના દેવ યમરાજ ઊભા હોય એવા કાળની ગુફામાં એ લોકો કૂદી પડે છે અને મૃત્યુના અંધકારમાં જે તળિયું છે, મૃત્યુના અંધકારમય તળિયા ખૂંદી વળ્યા અને અખૂટ મણિ મોતીનો ખજાનો લઈને એ બહાર આવે છે. અદમ્ય સાહસ, અદ્ભુત સાહસની વાત છે કે મરજીવ્યાની જિંદગી કેવી છે. ખૂબ સરસ સુંદર વર્ણન કવિએ કર્યું છે કે આમ એટલા દ્રઢ નિશ્ચયી છે કે સ્વજનો કહે છે, કુટુંબીજનો કહે છે, છતાંય પાછા વળતા નથી અને એક નવા ઉત્સાહથી, સાહસથી એ આગળ ને આગળ વધતા જાય છે. મૃત્યુનો અંધકાર છે, સાક્ષાત યમદેવ, મૃત્યુના દેવ એની સામે છે, છતાં પણ એ લોકો ડરતા નથી અને પોતાના લક્ષ્ય સુધી પહોંચી સમુદ્રના તળિયામાં જઈ મણિમોતી ખજાનો લઈને બહાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ જ કાવ્યની અંદરથી એ જ શીખવાનું છે કે આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચવા માટે અદમ્ય સાહસ જરૂરી છે, હિંમત જરૂરી છે, સખત મહેનત અને દ્રઢ નિશ્ચય. જે નિશ્ચય કર્યો છે, જે સંકલ્પ કર્યો છે એને વળગી રહેવાનું છે. એ સંકલ્પને વળગી અને એના તરફ આગળ વધવા માટે સતત ને સતત પ્રયત્ન કરતા રહેવાના છે. ગમે તેવી જીવનમાં મુશ્કેલી આવે છતાં પણ ક્યારેય ડરવાનું નથી, હિંમત અને સાહસથી આગળ વધતું જ રહેવાનું છે. આ કાવ્યમાંથી આપણે આ જ શીખવાનું હતું. હવે વાત કરીએ હોમવર્કની. તો તમારે લોકોએ હોમવર્કમાં નવનીતના સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટમાં સુંદર અક્ષરે ઉતારી લેવાના છે. વ્યાકરણના પ્રશ્નો આપણે લખતા નથી, એ મુજબ જ જેમ પહેલાં ઉતારતા હતા એ જ રીતે પાકી નોટ ઉતારતી રહેવાની છે. અસ્તુ.